નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ટેન્સ ભણતા ભણતા પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળ, 4 વર્તમાનકાળ ભણ્યા, પાસ્ટ ટેન્સ ભૂતકાળ, આપણે 3 જરૂરી ભૂતકાળ ભણ્યા અને આજે ફ્યુચર ટેન્સની વાત કરવાની છે. વાત કરીએ સિમ્પલ ફ્યુચર ટેન્સની, સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ એટલે શું, ક્યારે એનો ઉપયોગ થાય, સાદા ભવિષ્યકાળનો નિયમ શું છે. સાદા ભવિષ્યકાળના 2 સહાયકારક ક્રિયાપદો છે, શેલ અને વિલ. હું એમ કહું કે સાદા વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદો કયા, તો કે ડુ અને ડઝ. ચાલુ વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદો કયા, તો કે એમ, ઇઝ અને આર. પૂર્ણ વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદો કયા, તો કે હેવ અને હેઝ. સાદા ભૂતકાળના સહાયકારક ક્રિયાપદો કયા, તો કે ડીડ. ચાલુ ભૂતકાળના સહાયકારક ક્રિયાપદો કયા, તો કે વોઝ અને વેર. પૂર્ણ ભૂતકાળના સહાયકારક ક્રિયાપદો કયા, તો કે હેડ. એવી રીતે સાદા ભવિષ્યકાળના 2 સહાયકારક ક્રિયાપદો છે, શેલ અને વિલ. અને શેલ અને વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. આ નિયમ છે. નિયમ શું છે સાદા ભવિષ્યકાળનો, તો કે શેલ અથવા વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો V1 જેને કહીએ. હવે અત્યાર સુધી તમે મિત્રો એવું ભણ્યા છો, તમારી પાસે જે ગ્રામર છે એની અંદર પણ એવું લખેલું હશે અથવા તો આ સ્લાઇડ છે એમાં પણ એવું લખેલું છે કે આઈ અને વીની સાથે આપણે શેલ વાપર્યું છે, બાકી બધી જગ્યાએ વિલ વાપર્યું છે. તો હવે મોડર્ન ઇંગ્લિશની અંદર એવું બિલકુલ નથી. તમે ગમે તેની સાથે શેલ વાપરી શકો, ગમે તેની સાથે વિલ વાપરી શકો. અત્યારે આ સમયની અંદર શેલનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. આદર્શ રીતે જોઈએ, આઈડિયલી જોઈએ તો આઈ અને વી સાથે શેલ વપરાય, બાકી બધી જગ્યાએ વિલ વપરાય. પરંતુ હાલના સમયની અંદર મોડર્ન ઇંગ્લિશ ગ્રામરની અંદર વિલનો જ ઉપયોગ વધારે તમને થતો જોવા મળે. શેલ અને વિલ વચ્ચે શું ડિફરન્સ છે? શેલ અને વિલ બંને એવું દર્શાવે છે કે ભવિષ્યમાં એ ક્રિયા થશે. બેની સાથે ક્રિયાપદનું તો મૂળ રૂપ જ આવે છે. પણ વિલ છે ને, વિલ એ જ્યારે તમારે વાતને ભારપૂર્વક કહેવી છે કે ભવિષ્યમાં તો આવું થશે જ, તમે શ્યોર છો, એવું કહેવા માટે વિલ આપણે વધારે પ્રિફર કરીએ છીએ. દાખલા તરીકે હું એમ કહું કે હું 90% તો લાવીશ જ, તો આઈ વિલ ડેફિનેટલી ગેટ 90% ઇન ધ એક્ઝામ. તો મેં આઈની સાથે પણ કેનો ઉપયોગ કર્યો, વિલનો ઉપયોગ કર્યો, કારણ કે મારે વાતને ભારપૂર્વક મૂકવી છે. મારે એવું કહેવું છે કે કદાચ હું પાસ થાવ તો થાવ પણ કરો, તો હું એમ કહીશ કે આઈ શેલ પાસ ધ એક્ઝામ. તો એ શેલ વાળી વાતમાં એ ભાર નથી રહેતો, એ વજન નથી રહેતો. એવું જ દર્શાવે છે કે ભવિષ્યમાં એ ક્રિયા થશે. પરંતુ જ્યારે તમે વિલ વાપરો છો, વિલ ડિનોટ્સ ધ વિલ પાવર. એ તમારી ઈચ્છા શક્તિ દર્શાવે છે, તમે એ વાતમાં કોન્ફિડન્ટ છો એ દર્શાવે છે. ઓકે, તો આઈ અને વી સાથે શેલ વપરાય, બાકી બધી જગ્યાએ વિલ વપરાય, એવું આપણે ભણ્યા છીએ. પરંતુ અત્યારે ગમે તેની સાથે શેલ વાપરી શકો, ગમે તેની સાથે તમે વિલ વાપરી શકો. મેં તમને 2 વચ્ચેનો ડિફરન્સ પણ કીધો કે વિલ છે એ જ્યારે તમે કોન્ફિડન્ટ છો કે ભવિષ્યમાં તો આવું થશે જ થશે, એવું તમે આત્મવિશ્વાસપૂર્વક કહેવું છે, ત્યારે તમારે વિલનો ઉપયોગ કરવાનો થાય. ઓકે, તો આઈ અને વી એની સાથે આપણે શેલ વાપરશું, બાકી બધી જગ્યાએ વિલ વાપરશું, અને બંનેની સાથે ક્રિયાપદનું તો કેવું રૂપ આવશે, મૂળ રૂપ આવશે. તો આઈ શેલ ગો, વી શેલ ગો, અને બાકી બધી જગ્યાએ વિલ ગો, વી વિલ ગો, યુ વિલ ગો, યુ વિલ ગો, હી શી ઇટ વિલ ગો અને ધે વિલ ગો. તો આ થઈ ટુ બીના રૂપની વાત. હવે સાદો ભવિષ્યકાળ વપરાય ક્યારે, તો કે ભવિષ્યમાં જે પણ ક્રિયા થવાની છે એ ક્રિયા દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમે તો મેચ કદાચ જોતા હો કે ન જોતા હો, પણ હમણાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વન ડે સિરીઝ ચાલે છે. તો આપણે તો મેચ શરૂ થાય એ પહેલાં જ એમ કહી દે કે ભારત જીતશે. તમને શ્યોર છે? હજી તો ટોસ નથી થયો એ પહેલાં તમે કહી દો છો કે ભારત જીતશે. તો શું થયું? એવી વાત તમે માનો છો કે તમે ધારો છો કે ભવિષ્યમાં ક્રિયા થશે, ક્રિયા દર્શાવવા માટે તમે કયો કાળ વાપરો? સાદો ભવિષ્યકાળ. તો તમે ઇંગ્લિશમાં શું કહેશો? ઇન્ડિયા વિલ વિન ધ મેચ. ભારત મેચ જીતશે. તો તમારી ધારણા છે, તમારી કલ્પના છે કે ભવિષ્યમાં આવું થશે. પછી બીજો સાદો ભવિષ્યકાળ ક્યારે વપરાય? તો કે જે ભવિષ્યમાં થવાનું જ છે, જેને તમે રોકી શકવાના નથી. આવી ક્રિયાઓ જે ભવિષ્યમાં એક ટાઈમ ટેબલનો એક ભાગ છે કે જે ભવિષ્યમાં થવાનું જ છે. દાખલા તરીકે આવતા ઓગસ્ટની અંદર તમારા 16 વર્ષ થવાના હોય, તમારા 17 વર્ષ થવાના હોય, તો એને તમે રોકી શકવાના છો? તમે એમ કહેશો કે નહીં, આવતા ઓગસ્ટમાં મારે 17નું થવું જ નથી, મારે 16નું જ રહેવું છે, એવું થવાનું છે? તો નથી થવાનું. તો એને કયા કાળમાં કહેશો તમે? સાદા ભવિષ્યકાળમાં. તમે એમ કહેશો કે આઈ વિલ સેલિબ્રેટ માય નેક્સ્ટ બર્થડે ઇન નેક્સ્ટ ઓગસ્ટ, કે આવતા ઓગસ્ટની અંદર હું મારો જન્મદિવસ ઉજવીશ.
તો તમે કયા કાળમાં કહ્યું? સાદા ભવિષ્યકાળમાં કહ્યું, કારણ કે એવી ઘટના છે જેને તમે રોકી શકવાના નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે આવતા ઓગસ્ટ મહિનાની અંદર તમારી એક્ઝામ છે, તો તમે રોકી શકવાના છો એક્ઝામને? નથી રોકી શકવાના. તો તમે શું કહેશો? તો કે વી વિલ અપિયર ફોર ધ એક્ઝામ ઇન નેક્સ્ટ ઓગસ્ટ, કે આવતા ઓગસ્ટમાં અમે એક્ઝામ માટે અપિયર થશું. તો એવી ઘટનાઓ કે જે ભવિષ્યમાં થવાની છે, તમે માનો છો, તમે ધારો છો કે ભવિષ્યમાં આ ક્રિયા થશે, એ ક્રિયા સાદા ભવિષ્યકાળમાં આવે. જે ક્રિયા ભવિષ્યમાં થવાની જ છે, જેના ઉપર તમારું કોઈ નિયંત્રણ નથી, જેના ઉપર તમારો કોઈ કાબુ નથી, એવી ક્રિયા પણ કયા કાળમાં આવે? તો કે સાદા ભવિષ્યકાળની અંદર આવે. બરોબર. એક્ઝામ્પલ જોઈએ. હકાર નકાર પ્રશ્નાર્થ બંને સાથે છે. શું નિયમ છે? તો કે શેલ અને વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. બહુ સાવ સહેલો કાળ છે. દાખલા તરીકે આઈ શેલ વિયર માય ન્યૂ ક્લોથ્સ ટુમોરો. વિયર એટલે શું થાય? પહેરવું. કે હું મારા નવા કપડાં આવતીકાલે પહેરીશ. તો એવી ઘટના કે જે ભવિષ્યમાં થવાની છે, શેના દ્વારા દર્શાવ્યું? શેલ અથવા વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. આઈ છે એટલે શેલ વાપરું, વિલ વાપરો તો પણ ખોટું વાક્ય ન બને. વિલ યુ કમ ઓન સેટરડે? શું તમે સેટરડે ઉપર આવશો? વિલ યોર કઝિન સ્ટે ધેર? શું તમારા કઝિન ત્યાં રહેશે? શેલ વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. વી શેલ નોટ સ્ટે ધેર, અમે ત્યાં રહેશું નહીં. માય કઝિન વિલ નોટ એટેન્ડ ધ સ્કૂલ ફોર 5 days. મારો કઝિન છે એ 5 દિવસ સુધી સ્કૂલ એટેન્ડ નહીં કરે. આપણી એક બહુ ખોટી ટેવ છે, ખરાબ ટેવ છે. આ કઝિન ઉપરથી મને યાદ આવ્યું. દાખલા તરીકે આપણા કાકાનો દીકરો કે આપણા બાપુજીનો દીકરો હોય તો આપણે એમ કહીએ કે આ કઝિન બ્રધર છે. એની દીકરી હોય તો આપણે એમ કહીએ કઝિન સિસ્ટર છે. કઝિનની પાછળ ક્યારેય બ્રધર કે સિસ્ટર વપરાતું જ નથી. હી ઇઝ માય કઝિન ઓર શી ઇઝ માય કઝિન, એમ જ કહેવાય. કઝિન બ્રધર કે કઝિન સિસ્ટર કહેવાય નહીં. આપણને ખોટી ટેવ છે. ઓકે, તો એક્ઝામ્પલ્સ ઉપરથી શું પેલું નક્કી થયું? મેં તો તમને સમજાવી દીધું કે ભવિષ્યમાં જે ઘટના બનશે સાદા ભવિષ્યકાળમાં વપરાય. શું નિયમ યાદ રાખવાનો છે? તો કે શેલ અને વિલ એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. ઓકે, ચલો ખાલી જગ્યા પ્રેક્ટિસ જોઈએ. તમને ખબર છે કે પ્રેક્ટિસ જ્યારે કરીએ ત્યારે આપણે શું કરવાનું છે? વિડીયોને પોઝ કરી દેવાનો છે અને બધી ખાલી જગ્યા પૂરી લેવાની છે. વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ સ્કૂલ ટુમોરો. અમે આવતીકાલે સ્કૂલે જશું નહીં. તો વી છે એટલે શું વાપરશું? પહેલી ખાલી જગ્યામાં શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. બધામાં મૂળ રૂપ જ આવશે. તો વી શેલ નોટ ગો ટુ સ્કૂલ ટુમોરો. આવતીકાલે અમે શાળાએ જશું નહીં. શી ખાલી જગ્યા અ લેટર ટુ હર ડેડ ટુમોરો. તે આવતીકાલે તેના પપ્પાને પત્ર લખશે. તો શી છે એટલે શું વાપરશું? વિલ અને રાઇટનું રાઇટ. શી વિલ રાઇટ અ લેટર ટુ હર ડેડ ટુમોરો. વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અ મૂવી ઇન ફ્યુચર. અમે ભવિષ્યમાં ફિલ્મ જોશું નહીં. તો વી છે એટલા માટે શેલ. વિલ વાપરો તો પણ ખોટું નથી. વી શેલ નોટ સીનું સી અ મૂવી ઇન ફ્યુચર. પછી છે બીજી એક વસ્તુ કે દાખલા તરીકે આપણે વાપરું વી શેલ નોટ. તો શેલ નોટનું ટૂંકું રૂપ શું થાય? જેવી રીતે ડુ નોટનું ડોન્ટ થાય, ડઝ નોટનું ડઝન્ટ થાય, એવી રીતે શેલ નોટનું શેલન્ટ નથી થતું. શું થાય? શાન્ટ. SHANT. અને વિલ નોટનું શું થાય? વિલન્ટ નથી થતું. શું થાય? વોન્ટ. WON એપોસ્ટ્રોફી અને T. તો શેલ નોટનું શાન્ટ થાય SHAN''T અને વિલ નોટનું વોન્ટ થાય WON એપોસ્ટ્રોફી T. ઓકે, હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ વિથ અસ નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે તે અમારી સાથે ક્રિકેટ રમશે નહીં. તો હી વિલ નોટ પ્લે ક્રિકેટ વિથ અસ. ખાલી જગ્યા શી ખાલી જગ્યા ચેસ ટુમોરો. શું આવતીકાલે તે ચેસ રમશે? શી છે એટલા માટે શું વાપરશું? તો કે વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. વિલ શી પ્લે ચેસ ટુમોરો. શું આવતીકાલે તે ચેસ રમશે? આગળ ખાલી જગ્યા ધ્યેય ખાલી જગ્યા ટેસ્ટ્સ નેક્સ્ટ વીક. તો ધ્યેય છે એટલા માટે શું વાપરશું? વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ ગીવનું ગીવ. વિલ ધ્યેય ગીવ ટેસ્ટ્સ નેક્સ્ટ વીક. કે આવતા અઠવાડિયે ટેસ્ટ આપશે. વાય ખાલી જગ્યા ધ્યેય ખાલી જગ્યા અ ન્યૂ હોમ નેક્સ્ટ મંથ. તો ધ્યેય છે એટલા માટે શું વાપરશું? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વિલ અને બીજી ખાલી જગ્યા બાયનું બાય. વાય વિલ ધ્યેય બાય અ ન્યૂ હોમ નેક્સ્ટ મંથ. આવતા મહિને શા માટે તેઓ નવું ઘર ખરીદશે? વોટ ખાલી જગ્યા હી ખાલી જગ્યા ટુમોરો. હી છે એટલા માટે વિલ વાપરશું પહેલી ખાલી જગ્યામાં. બીજામાં શું વાપરશું? ક્રિયાપદનું મૂળ રૂપ રીડનું રીડ. વોટ વિલ હી રીડ ટુમોરો. આવતીકાલે તે શું વાંચશે? હુ ખાલી જગ્યા ફૂડ ફોર યુ ટુમોરો. આવતીકાલે તમારા માટે કોણ ખોરાક બનાવશે? તો હુ વિલ કુક ફૂડ ફોર યુ ટુમોરો. આવતીકાલે તમારા માટે કોણ રાંધશે?
ઇફ મોના ડઝ હર વર્ક, આઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હર. જો મોના તેનું કામ કરશે તો હું પનિશ નહીં કરું, તો આઈ પેલી ખાલી જગ્યામાં આઈ છે એટલે શેલ, અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ આઈ શેલ નોટ પનિશ હર. ઇફ મોના ડઝ હર વર્ક આઈ શેલ નોટ પનિશ હર. જો મોના તેનું કામ કરશે તો હું એને સજા આપીશ નહીં. આ વાત થઈ સાદા ભવિષ્યકાળની, સિમ્પલ ફ્યુચર ટેન્સની. હવે વાત કરીએ છીએ ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ એટલે શું? તો કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ ભવિષ્યકાળ એટલે શું? તો કે ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હશે. પહેલો મુદ્દો શું લખ્યું જોવો, ભવિષ્યમાં હવે પછીના સમયમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હશે અથવા તો ચાલુ થશે એવું બતાવવા આ કાળ વપરાય. આ કાળનો ઉપયોગ ખાસ નથી. આ કાળ છે ચાલુ ભવિષ્યકાળે બહુ બધો નથી વપરાતો, છતાં પણ ભવિષ્યના અમુક આયોજન બનાવવા માટે ક્યારેક ક્યારેક આ કાળનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, બહુ નથી વપરાતો. હવે આ કાળ કઈ રીતે વપરાય? ટુ બીના રૂપ તરીકે શેલ બી અથવા તો વિલ બી, અને એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ વપરાય? આઈએનજી વાળું રૂપ. મેં તમને કીધું શેલ બી કોની સાથે વપરાય? તો કે આઈ અને વી સાથે શેલ બી, અને યુ હી શી ઇટ અને ધેયની સાથે વિલ બી વપરાય. અને એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ. તો આનો નિયમ અહીંયા ટુ બીનું પેલું બધામાં પેલું કોષ્ટક આપ્યું છે, એવું આ ટેન્સની અંદર નથી આપ્યું, ભૂલાઈ ગયું છે એડ કરતા એ સ્લાઇડ. પરંતુ આનો નિયમ શું થશે? શેલ અથવા વિલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. શું થશે? શેલ અથવા વિલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો ચાલુ ભવિષ્યકાળ ક્યારે વપરાય? તો કે ભવિષ્યના, બરોબર યાદ રાખજો મિત્રો, ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હશે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આવતીકાલે આ સમયે આપણે અંગ્રેજી શીખી રહ્યા હશું, તો વી શેલ બી લર્નિંગ ઇંગ્લિશ ટુમોરો એટ ધીસ ટાઈમ. તો શેલ બી લર્નિંગ, શેલ અથવા વિલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ નિયમ છે, આ યાદ રાખવાનું છે. ઓકે, તો ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હશે. દાખલા તરીકે આવતા શુક્રવારે આ સમયે અમે ફિલ્મ જોઈ રહ્યા હશું, તો હું શું કહીશ કે વી વિલ બી વોચિંગ અ ફિલ્મ એટ ધીસ ટાઈમ નેક્સ્ટ ફ્રાઈડે. તો ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે આ કાળ વપરાય. નિયમ શું? શેલ અથવા વિલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આપણે એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે ધીસ ઇઝ સમર, રેઇન વિલ બી ફોલિંગ ઇન ધ મોન્સૂન. આ ઉનાળો છે પરંતુ ચોમાસામાં વરસાદ આવી રહ્યો હશે. તો શેલ અથવા વિલ આવ્યું, પછી બી આવ્યું, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યું, વિલ બી ફોલિંગ. ટુડે ઇઝ હોળી, આજે હોળી છે. વી શેલ બી સ્પ્લેશિંગ કલર્સ ટુ અવર ફ્રેન્ડ. આજે હોળી છે એટલે શું કરશું? તો કે અમે અમારા મિત્રોને કલર સ્પ્લેશ કરતા હશું. સ્પ્લેશ એટલે શું થાય? ઉડાડતા હશું. તો શેલ બી સ્પ્લેશિંગ આવ્યું, શેલ અથવા વિલ વત્તા બી વત્તા આઈએનજી. શેલ વી બી વિઝિટિંગ ઝૂ એટ 10 o'clock ટુમોરો. શું આવતીકાલે 10 વાગ્યે આપણે ઝૂની મુલાકાત લઈ રહ્યા હશું? તો બરોબર યાદ રાખવાનું, નકાર અથવા પ્રશ્નાર્થ બનવાનું થાય તો બી અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અલગ નથી પડતું. જો કઈ રીતે વાક્ય બન્યું? શેલ બી વી વિઝિટિંગ એવું નથી. કઈ રીતે છે? શેલ વી બી વિઝિટિંગ. એટલે યાદ રાખવાનું, બી અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આને અલગ પાડવાનું નહીં. બી વિઝિટિંગ છે, બરોબર? ઓકે. એના પછી વિલ યુ બી વર્કિંગ ઇન યોર વર્કશોપ ઇન ધ આફ્ટરનૂન ઓન સન્ડે. શું તમે સન્ડે આફ્ટરનૂન તમારા વર્કશોપમાં કામ કરી રહ્યા હશો? તો વિલ યુ બી વર્કિંગ છે. આઈ શેલ નોટ બી સ્પીકિંગ ઇંગ્લિશ ઇન ધ નેક્સ્ટ મંથ. આવતા મહિને હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ નહીં. તો શેલ નોટ બી સ્પીકિંગ છે. તો એક જ નિયમ છે ચાલુ ભવિષ્યકાળનો. શું? તો કે શેલ અથવા વિલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરોબર છે. અને ક્યારે વપરાય? તો કે ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે. બહુ ઓછો આ ટેન્સ વપરાય છે, હમણાં જ આપણે વાત કરી. ઓકે, એની એક્સરસાઇઝ છે, એક જ સ્લાઇડની અંદર લીધેલી છે. ચાલો જોઈએ. આઈ ખાલી જગ્યા આર્ટિકલ્સ ઓન ડિફરન્ટ ટોપિક્સ. તો આઈ છે એટલા માટે શું વાપરશું? શેલ. પછી બી અને રાઇટ છે એટલે રાઇટિંગ. આઈ શેલ બી રાઇટિંગ આર્ટિકલ્સ ઓન ડિફરન્ટ ટોપિક્સ. હું અલગ અલગ ટોપિક્સ ઉપર આર્ટિકલ લખી રહ્યો હોઈશ. રોબર્ટ ખાલી જગ્યા વેરિયસ કાઇન્ડ્સ ઓફ બુક્સ.
રોબર્ટ છે એટલા માટે શેલ વિલમાંથી શું વાપરશું તો કે વિલ, પછી બી, પછી રીડનું શું થઈ જશે રીડિંગ. રોબર્ટ વિલ બી રીડિંગ વેરિયસ કાઇન્ડ્સ ઓફ બુક્સ. રોબર્ટ છે અલગ અલગ પ્રકારના પુસ્તકો વાંચી રહ્યો હશે. ધેય ખાલી જગ્યા ફૂટબોલ ઇન ધ ફિલ્ડ. ધેય છે એટલા માટે શું વાપરશું વિલ, પછી બી અને પ્લેનું પ્લેઇંગ. ધેય વિલ બી પ્લેઇંગ ફૂટબોલ ઇન ધેટ ફિલ્ડ. તેઓ તે મેદાનની અંદર ફૂટબોલ રમી રહ્યા હશે. એપ્રિલ ખાલી જગ્યા કોફી ઇન ધીસ કોફી શોપ. એપ્રિલ છે કોઈ નામ છે, મહિનાનું નામ નથી, કોઈ વ્યક્તિના નામ તરીકે છે, બરોબર છે, ઇંગ્લિશ નામ છે, બધા ઇંગ્લિશ નામ છે. રોબર્ટ છે, એના પછી એપ્રિલ છે, એના પછી બોબ છે, બરોબર. તો આ બધા ઇંગ્લિશ નામ છે. ઓકે, તો શું કીધું? એપ્રિલ ખાલી જગ્યા કોફી ઇન ધીસ કોફી શોપ. તો એપ્રિલ છે કોઈ વ્યક્તિનું નામ છે એટલે શું કર્યું તો કે વિલ, પછી બી અને હેવનું શું થઈ જશે હેવિંગ. એપ્રિલ વિલ બી હેવિંગ કોફી ઇન ધીસ કોફી શોપ. બોબ ખાલી જગ્યા ટુ ધ લાઇબ્રેરી. કોઈ છોકરાનું નામ છે બોબ, તો શું વાપરશું શેલ વિલમાંથી તો કે વિલ. બોબ વિલ બી ગોનું શું થઈ જશે ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી, કે બોબ લાઇબ્રેરી જઈ રહ્યો હશે. વી ખાલી જગ્યા ઇન ધેટ માર્કેટ ધીસ મંડે. વી છે એટલા માટે શેલ વિલમાંથી શું વાપરશું તો કે શેલ, પછી બી શોપનું શું થઈ જશે શોપિંગ. વી શેલ બી શોપિંગ ઇન ધ માર્કેટ ધીસ મંડે. એના પછી છે વી ખાલી જગ્યા અ મૂવી ઇન ધીસ સિનેપ્લેક્સ ઓન નેક્સ્ટ ફ્રાઈડે. વી છે એટલા માટે શેલ વિલમાંથી શું વાપરશું તો કે વિલ, પછી બી વોચનું શું થઈ જશે વોચિંગ. વી વિલ બી વોચિંગ અ મૂવી ઇન ધીસ સિનેપ્લેક્સ ઓન નેક્સ્ટ ફ્રાઈડે. યુ ખાલી જગ્યા એટ ધેટ માર્કેટ ટુમોરો. યુ છે એટલા માટે શું વાપરશું વિલ. બી શોપનું શું થઈ જશે શોપિંગ. યુ વિલ બી શોપિંગ એટ ધ માર્કેટ ટુમોરો. આઈ ખાલી જગ્યા ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સોંગ્સ સ્પેશિયલી મોડર્ન. તો આઈ છે એટલા માટે શું વાપરશું શેલ, પછી બી સિંગનું સિંગિંગ. આઈ શેલ બી સિંગિંગ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સોંગ્સ સ્પેશિયલી મોડર્ન. હું અલગ અલગ પ્રકારના ગીતો ગાઈ રહ્યો હોઈશ, ખાસ કરીને મોડર્ન સોંગ્સ. આઈ ખાલી જગ્યા અ પ્રોગ્રામ ઓફ માય આઈ ખાલી જગ્યા અ પ્રોગ્રામ ઓફ માય યુનિવર્સિટી ઓન ફ્રાઈડે. તો આઈ છે એટલા માટે શેલ વિલમાંથી શું વાપરશું શેલ, પછી બી એટેન્ડનું એટેન્ડિંગ. ઓકે, તો આ થયો ચાલુ ભવિષ્યકાળ, બહુ ઓછો ઉપયોગ છે. અને ટેન્સનો છેલ્લો ટેન્સ અત્યારે આપણે ભણવાનો છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. એટલે શું થાય તો કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળનો નિયમ શું છે તો કે શેલ અથવા વિલ, પછી હેવ અને V3. પછી શેલ વિલ પછી ક્યારેય હેઝ નથી વપરાતું. આગળ કોઈ પણ સર્વનામ હોય શેલ અથવા વિલ આવ્યું તો પછી હેવ જ વપરાય. અને પછી ભૂતકૃદંત, દાખલા તરીકે આઈ શેલ હેવ ગોન. આઈ અને વી સાથે શેલ વાપરું, આઈ શેલ હેવ ગોન, વી શેલ હેવ ગોન. પછી બાકી બધી જગ્યાએ વિલ વાપરું, યુ વિલ હેવ ગોન, યુ વિલ હેવ ગોન, હી શી ઇટ વિલ હેવ ગોન અને ધે વિલ હેવ ગોન. તો આનો નિયમ શું થયો તો કે શેલ અથવા વિલ વત્તા હેવ વત્તા ભૂતકૃદંત. પૂર્ણ ભવિષ્યકાળ ક્યારે વપરાય તો કે ભવિષ્યના અમુક સમય પહેલા કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે શું વપરાય તો કે પૂર્ણ ભવિષ્યકાળ. શું કીધું મેં? ભવિષ્યના અમુક સમય પહેલા ક્રિયા પૂરી થઈ ગઈ હશે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આજે રાત્રે 10 વાગ્યા પહેલા મેં જમી લીધું હશે, તો ભવિષ્યનો નિશ્ચિત સમય થયો. શું ભવિષ્યનો નિશ્ચિત સમય થયો તો કે આજે રાત્રે 10 વાગ્યા પહેલા એક ક્રિયા થઈ ગઈ હશે. કઈ ક્રિયા તો કે મેં જમી લીધું હશે. તો કયા કાળમાં આવી? પૂર્ણ ભવિષ્યકાળની અંદર, બરોબર. દાખલા તરીકે હું એમ કહું કે આવતા રવિવાર પહેલા અમે ટેસ્ટ આપી દીધી હશે, તો આવતો રવિવાર ભવિષ્યનો નિશ્ચિત સમય થયો. એ પહેલા એક ક્રિયા થઈ ગઈ હશે. કઈ ક્રિયા થઈ ગઈ હશે તો કે અમે ટેસ્ટ આપી દીધી હશે. તો ભવિષ્યના અમુક સમય સુધીમાં અથવા તો નિશ્ચિત સમય સુધીમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે કયો કાળ વપરાય તો કે પૂર્ણ ભવિષ્યકાળ. એ પહેલું વાક્ય છે આઈ શેલ હેવ મેરીડ બાય 2005. અહીંયા આપણે 2025 કરવાનું છે કારણ કે 2005 જતું રહ્યું છે, બરોબર. થોડીક એરર છે, પ્રિન્ટિંગ એરર નહીં પણ ટાઈપિંગ એરર. તો હું એમ કહીશ કે આઈ શેલ હેવ મેરીડ બાય 2025. 2025 પહેલા મેં લગ્ન કરી લીધા હશે. યુ વિલ હેવ રીચ્ડ અમદાવાદ એટ 5 PM. તો કે 5 વાગ્યા પહેલા તમે અમદાવાદ પહોંચી ગયા હશો.
વિલ યુ હેવ કમ્પ્લીટેડ ધ કોમ્પ્યુટર કોર્સ બાય માર્ચ, કે માર્ચ પહેલાં તમે શું કોમ્પ્યુટર કોર્સ પૂરો કરી લીધો હશે. યુ વિલ નોટ હેવ ગોટ ન્યૂ ટેલિફોન બાય ડિસેમ્બર, તો કે આવતા ડિસેમ્બર પહેલાં તમને નવો ટેલિફોન નહીં મળ્યો હોય. તો શું દર્શાવે છે, તો કે ભવિષ્યના કોઈ નિશ્ચિત સમય પહેલાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે આ કાર્ડ વપરાય છે. એક્ઝામ્પલ લઈએ, કઈ રીતે કરવાનું છે. શેલ અથવા વિલ વત્તા હેવ વત્તા V3. બરોબર. પેલું વાક્ય છે ધ્યેય ખાલી જગ્યા ધ અસાઇનમેન્ટ વિધિન એન અવર, કે ધ્યેય 1 કલાકની અંદર અસાઇનમેન્ટ પૂરા કરી લેશે. ધ્યેય છે 1 કલાકની અંદર અસાઇનમેન્ટ પૂરા કરી લેશે. તો શું વપરાશે, ધ્યેય છે એટલે વિલ, પછી શું વાપરશું, હેવ, અને ફિનિશનું ફિનિશ્ડ. ધ્યેય વિલ હેવ ફિનિશ ધ અસાઇનમેન્ટ વિધિન એન આવર. ધ ક્લાસ ખાલી જગ્યા બાય ક્રિન્ચ એટ ધ એન્ડ ઓફ ધ અર. ધ ક્લાસ ખાલી જગ્યા બાય ક્રિન્સ, કોઈ છોકરાનું નામ છે ક્રિન્સ, કે આ કલાકના અંત સુધીમાં ક્રિન્સે છે ક્લાસ છોડી દીધો હશે. તો શું વપરાશે, વિલ, પછી હેવ, અને લીવનું ભૂતકૃદન શું થાય, લેફ્ટ. ધ ક્લાસ વિલ હેવ લેફ્ટ બાય ક્રિન્સ એટ ધ એન્ડ ઓફ ધ આર. આ કલાક પૂરો થાય એ પહેલાં ક્રિન્સ નામનો કોઈ છોકરો છે એ ક્લાસ છોડી દેશે. તો ધ ક્લાસ વિલ હેવ લેફ્ટ. મોક્ષ ખાલી જગ્યા ધેર વિધિન એન આર. મોક્ષ પછી વિલ, પછી હેવ, અને રીચનું રીચડ. મોક્ષ વિલ હેવ રીચડ ધેર વિધિન એન આર. 1 કલાક સુધીમાં પેલો મોક્ષ ત્યાં પહોંચી જશે. મચ મની ખાલી જગ્યા બાય ક્રિન્ચ બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. તો વિલ હેવ અર્ન્ડ મચ મની, વિલ હેવ અર્ન્ડ બાય ક્રિન્સ બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. આ અઠવાડિયાના અંત સુધીમાં ક્રિન્સ દ્વારા ઘણા બધા પૈસા છે એ કમાઈ લેવાયા હશે. ધ્યેય એન્ડ ક્રિન્સ વિલ હેવ ફિનિશનું શું થઈ જશે, ફિનિશ. ધ્યેય એન્ડ ક્રિન્સ વિલ હેવ ફિનિશ્ડ ધ કોર્સ બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ, કે ધ્યેય અને ક્રિન્સ છે આ મહિનાના અંત સુધીમાં આ કોર્સ પૂરો કરી લેશે. ઓકે, તો અહીંયા છે એ આપણો આ ટેન્સ પૂરો થાય છે. આપણે 12 ટેન્સમાંથી માત્ર 10 ટેન્સ ભણ્યા. 10 ટેન્સ આપણા માટે હાલ પૂરતા કામના છે, એટલા માટે આપણે આ 10 ટેન્સ ભણ્યા. હવે આ 10 ટેન્સ ઉપરથી જ આગળના ટોપિક્સ ભણશું. હવે જેટલા પણ ટોપિક્સ ભણશું એ ટેન્સ ઉપર આધારિત હશે. દાખલા તરીકે ચેન્જ ધ ટેક્સ્ટ, પછી પેસિવ વોઇસ, આ બધા ટોપિક છે એ કેના ઉપર આધારિત છે, ટેન્સ ઉપર આધારિત છે. એટલે ટેન્સ છે એ સરસ રીતે જેટલા પણ ટેન્સ ભણ્યા એની બધી સ્લાઇડ તમારી નોટની અંદર લખેલી હોવી જોઈએ. બરોબર છે. આ ટેન્સને વારંવાર રિવાઇઝ કરવાના છે, એના નિયમો યાદ રાખવાના છે. ખાસ આ ટેન્સના નિયમ યાદ રાખવાના છે, કારણ કે એની અંદર જરૂર પડશે. નિયમ એટલે શું, પાછું હું અહીંયા રિવાઇઝ કરાવું છું. આ નિયમ એટલે શું, દાખલા તરીકે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર ધ્યાન રાખજો, આપણે 10 ટેન્સ હાલની 2 મિનિટમાં જોઈએ. સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, શું નિયમ છે, તો કે ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્રીજો પુરુષ એકવચન એસ ઈએસ હોય તો ત્રીજો પુરુષ એકવચન હી શી ઇટ હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ લાગે. સાદા વર્તમાન કાળનું નકાર પ્રશ્નાર્થ થાય તો શેનો ઉપયોગ થાય, ડુ અને ડઝનો. ડઝ કોની સાથે વપરાય, હી સી ઇટ સાથે. અને ડઝ વપરાય ત્યારે ક્રિયાપદની પાછળ એસ ઈએસ લાગતું નથી. ચાલુ વર્તમાન કાળ, શું નિયમ છે, એમિઝાર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પૂર્ણ વર્તમાન કાળ, શું નિયમ છે, હેવ હેઝ વત્તા V3 એટલે કે ભૂતકૃદંત. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, શું નિયમ છે, હેવ હેઝ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, શું નિયમ છે, માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પણ જો વાક્ય નકાર કે પ્રશ્નાર્થ કરવાનું થાય તો કયું સહાયકારક ક્રિયાપદ વપરાય, ડીડ. અને જ્યારે ડીડ વપરાયું હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે, મૂળ રૂપ. ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર, વોઝ વેરની સાથે ક્રિયાપદનું કેવું રૂપ, આઈએનજી વાળું રૂપ. પછી છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં શું આવે, હેડ વત્તા ભૂતકૃદંત. સાદો ભવિષ્યકાળ, શેલ અથવા વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. ચાલુ ભવિષ્યકાળ, શેલ અથવા વિલ વત્તા બીઈ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અને હું શું બોલ્યો, ચાલુ ભૂતકાળ બોલ્યો કે ચાલુ ભવિષ્યકાળ બોલ્યો, સુધારી લેજો. સાદા ભવિષ્યકાળમાં શેલ વિલ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ચાલુ ભવિષ્યકાળમાં શેલ અથવા વિલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અને પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ અથવા વિલ
વત્તા હેવ વત્તા ભૂતકૃદંત. તો બધા ટેન્સ છે વારંવાર રિવાઇઝ કરજો. જે પણ વિડીયોની જરૂર પડે વારંવાર જોજો. જે સ્ટુડન્ટ્સે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ બધા આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખાસ અગત્યનું છે, ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આ બધા વિડીયોઝ છે એ બધા સ્ટુડન્ટ સુધી પહોંચી શકે. થેન્ક યુ.